વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ગણેશ મિત્રો. આજે સંકટનાશક ગણેશ ચોથના પરમ પવિત્ર દિવસે જો હું તમને એમ કહું કે આજે ગણપતિ દાદા પાસે આપણે પૈસા, વૈભવ, ગાડી કે બંગલો કાંઈ જ નથી માંગવું, તો તમે વિચારશો ને કે તો પછી માંગવું શું? આજે દાદા પાસે આપણે એક એવી મીઠી અને નાનકડી અરજી કરવાની છે જે આપણા આખા જીવનને બદલી નાખશે. ઘણીવાર આપણે ભગવાન પાસે ઘણું બધું માંગી લઈએ છીએ, પણ આ ભજન આપણને શીખવશે કે પ્રભુ પાસે ખરેખર શું મંગાય. તો દર્શક મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી ચોક્કસ જોજો, કારણ કે આ ભજનની છેલ્લી કડીઓમાં જીવન અને મૃત્યુને કેવું અદ્ભુત રહસ્ય છુપાયેલું છે જે દરેક માણસે જાણવું જરૂરી છે. આજે આપણે આ ભજન જે છે એ ગાવાની સાથે સાથે એની પાછળ જે છુપાયેલો જીવનનો સૌથી મોટો મંત્ર એટલે કે એનો કડીવાર જે ભાવાર્થ છે એને સમજીશું. તો ચાલો સરસ મજાના મધુર રાગમાં દાદાના ચરણોમાં આપણે સૌ ભેગા થઈને આ નાનકડી અરજી પહોંચાડીએ. ભજનની શરૂઆત કરતાં પહેલાં મિત્રો, જો તમે આ ચેનલ ઉપર સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર જો તમે નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી, બેલ આઇકન ઉપર ક્લિક કરવું, જેથી તમને આવનાર આવા સરસ મજાના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. એ નાનકડી અરજી રે ગણપતિ દાદા માની લેજો, સોનલની અરજી રે ગણપતિ દાદા માની લેજો. હે નાનકડી અરજી રે ગણપતિ દાદા માની લેજો, નાનકડી અરજી રે ગણપતિ દાદા માની લેજો. દાદા નહીં કહું, હે દાદા નહીં કહું જાજુ રે, થોડુંક મારું માની લેજો. હે દાદા નહીં કહું જાજુ રે, થોડુંક મારું માની લેજો. નાનકડી અરજી રે ગણપતિ દાદા માની લેજો. હે દાદા ભાવ કેરી ભક્તિ રે પ્રભુજી અમને કરવા દેજો. હે દાદા ભક્તિ કરવાની રે અમને શક્તિ દેજો. હે દાદા ભક્તિ કરવાની રે અમને શક્તિ દેજો. નાનકડી અરજી રે ગણપતિ દાદા માની લેજો. હે દાદા નીતિ ને ધર્મ રે પ્રભુજી મારા ઘરમાં રહેજો. હે દાદા નીતિના માર્ગે રે પ્રભુજી અમને ચાલવા દેજો. હે દાદા નીતિના માર્ગે રે પ્રભુજી અમને ચાલવા દેજો. નાનકડી અરજી રે ગણપતિ દાદા માની લેજો. હે દાદા સુખ દેખીને રે પ્રભુજી હું તો
છકું નહીં. હે દાદા સુખ દેખીને રે પ્રભુજી હું તો છકું નહીં. હે દાદા સન્મુખ આવીને રે પ્રભુજી અમને દર્શન દેજો. હે દાદા સન્મુખ આવીને રે પ્રભુજી અમને દર્શન દેજો. નાનકડી અરજી રે ગણપતિ દાદા માની લેજો. હે દાદા દર્શન દઈને રે ઓળખવાની શક્તિ દેજો. હે દાદા અંત સમય રે આવીને ઊભા રહેજો. હે દાદા હાથ ઝાલીને રે હૃદયમાં સમાવી દેજો. નાનકડી અરજી રે ગણપતિ દાદા માની લેજો. હે નાનકડી અરજી રે ગણપતિ દાદા માની લેજો. સોનલની અરજી રે ગણપતિ દાદા માની લેજો. ભક્તજનો, મિત્રો, આ ભજન માત્ર ગાવા માટે નથી, બરાબર કે ચલો સાંભળીને આનંદ લઈએ, પણ જીવનમાં ઉતારવા જેવું છે. ચાલો આની એક એક કડીનો સુંદર ભાવાર્થ સમજીએ. પહેલી કડી છે દાદા ભાવ કેરી ભક્તિ રે પ્રભુજી અમને કરવા દેજો. અહીં ભક્ત કહે છે કે હે દાદા, મારે કોઈ દેખાડો કે અહંકાર નથી કરવો. મને માત્ર સાચા ભાવથી તમારી ભક્તિ કરવાની શક્તિ આપો, કારણ કે ભગવાન ક્યારેય ધન દોલતના ભૂખ્યા નથી હોતા, એ તો માત્ર સાચા ભાવના ભૂખ્યા હોય છે. દાદા નીતિને ધર્મ રે પ્રભુજી મારા ઘરમાં રહેજો. બીજી જે પંક્તિ છે એમાં કહે છે કે ઘરમાં ગમે તેટલી સમૃદ્ધિ હોય, પણ જો નીતિ અને ધર્મ ન હોય તો એ ઘર જે છે નરક સમાન છે. ભક્ત દાદાને વિનંતી કરે છે કે મારા ઘરમાં હંમેશા સત્ય, નીતિ અને ધર્મનો વાસ રહે અને અમે ક્યારેય ખોટા માર્ગે ન ચાલીએ. ત્રીજી પંક્તિમાં કહ્યું છે દાદા સુખ દેખીને રે પ્રભુજી હું તો છકું નહીં. આ લાઈન ખૂબ જ ગંભીર છે. માણસ દુઃખમાં ભગવાનને યાદ કરે છે, પણ સુખ આવતા જ અહંકારી બની જાય છે. એટલે ભક્ત કહે છે કે હે ગણપતિ દાદા, જો જીવનમાં બહુ સુખ આવે તો પણ મારો અહંકાર ન વધે, હું છકી ન જાઉં અને દુઃખમાં પણ હું તમારી સન્મુખ રહીને તમારા દર્શન કરતો રહું. ચોથી પંક્તિમાં કહે છે દાદા દર્શન દઈને રે ઓળખવાની શક્તિ દેજો. ઘણીવાર ભગવાન આપણી આસપાસ કોઈને કોઈ સ્વરૂપે કાં તો કોઈ ગરીબ, લાચાર કે સજ્જન માણસના રૂપમાં આવતા હોય છે, પણ આપણી અજ્ઞાનતાના લીધે આપણે ઓળખી શકતા નથી. એટલે ભક્ત વિનંતી કરે છે કે હે પ્રભુ, તમે જ્યારે દર્શન આપો ત્યારે તમને ઓળખવાની દિવ્ય દ્રષ્ટિ પણ મને આપજો. પાંચમી પંક્તિમાં કહ્યું છે દાદા અંત સમયે આવીને ઊભા રહેજો. જીવનની આખરી સફર જ્યારે શરૂ થાય, જ્યારે આ સંસાર છોડવાનો સમય આવે, ત્યારે મારો હાથ ઝાલીને તમે મારી સામે ઊભા રહેજો અને મને તમારા હૃદયમાં સમાવી લેજો. આનાથી મોટી મુક્તિ બીજી કોઈ હોઈ જ ન શકે. મિત્રો, ભજનના અંતે સરસ મજાનો આપણે ભાવાર્થ સમજ્યા. આશા રાખું છું કે સંકટ ચોથના દિવસે ગણપતિ દાદાની આ નાનકડી અરજી તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે. જો આ ભજન અને તેનો ભાવાર્થ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરજો અને કોમેન્ટમાં જય ગણેશ લખવાનું ચૂકતા નહીં. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું આવા સુંદર ભક્તિભાવ સાથે. ત્યાં સુધી ગણપતિ બાપ્પા મોરયા. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.